ટેટ ટાટમાં કાયમી ભરતી મુદ્દે રજૂઆત કરવામાં આવતા આવેલી અટકાયત મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે શું લોકશાહીમાં રજૂઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી। નોકરી ઈચ્છતા ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે તો સત્વરે કાયમી શિક્ષક ભરતી કરો। ચૂંટણી પહેલા ખાતરી આપવામાં આવી હતી કે 15 જૂન સુધીમાં જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકો ભરવામાં આવશે। ચૂંટણી પૂર્ણ થઈ એટલે હવે જવાબ પણ નહીં આપવાનો। ત્યારે કાયમી શિક્ષકોને પૂરેપૂરી ભરતી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કોઈ આંદોલનકારી આવે તો ડિટેન કરીને જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય એમ પોલીસ ઉઠાવીને લઈ જાય, એના મોબાઈલ આંચકી લેવાના, આ શું લોકશાહીમાં વ્યાજબી છે? વિનંતી કરીશ સરકારને કે આપ જરૂર આ અંગે સકારાત્મક વિચારણા કરો અને ટેટ અને ટાટ પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે જેમની વાજબી માંગણી છે કે ભાઈ શિક્ષકોની પુષ્કળ જગ્યાઓ ખાલી છે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે, માટે તમે આ જગ્યાઓ પર ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કાયમી શિક્ષક